જૂનાગઢમાં હરણ કચરો અને પ્લાસ્ટિક ખાતા દેખાયા છે। જંગલમાં રહેતા તૃણહારી હરણ પ્લાસ્ટિક ખાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પ્લાસ્ટિક હરણના પેટમાં પચતું ન હોવાથી નબળું પડી જાય છે। અન્ય વન્ય પ્રાણી હરણનો શિકાર કરે તો તેને પણ જોખમ છે। તો જંગલમાં રહેતા સિંહ, દીપડા સહિતના પ્રાણીઓના સ્વાસ્થ્ય પર અસર પહોંચી શકે છે, અસર થઈ શકે છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં હરણ પ્લાસ્ટિક અને કચરો ખાઈ રહ્યું છે। આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હરણ માટે પણ આ રીતે ખાવું નુકસાનકારક સાબિત થઈ શકે છે। વન્ય પ્રાણી હરણનો શિકાર કરે તો તેને પણ જોખમ રહી શકે છે। પેટમાં પચતું ન હોવાથી હરણ નબળું પડી શકે છે અને એક વિડીયો વાયરલ થયો છે જેમાં હરણનું રક્ષણ જાણે કે ન થતું હોય, સુવિધા ન મળતી હોય તેવું જોવા મળી રહ્યું છે। જૂનાગઢનો આ વિડીયો છે કે જ્યાં હરણ જોવા મળી રહ્યો છે અને એ હરણ કચરો અને પ્લાસ્ટિક ખાઈ રહ્યો છે। તૃણાહારી હરણ પ્લાસ્ટિક ખાતા સવાલ પણ ઉઠી રહ્યા છે કારણ કે પેટમાં પચતું ન હોવાથી હરણ માટે ખરાબ સાબિત થઈ શકે છે, નુકસાનકારક સાબિત થઈ શકે છે। પ્રાણીઓના સ્વાસ્થ્ય પર જોખમ પણ ઊભું થઈ શકે છે। હરણ કચરો અને પ્લાસ્ટિક ખાતા દેખાયા છે। આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। વિડીયો જૂનાગઢનો છે। ફોનલાઈન પર સંવાદદાતા મુકેશ જોડાઈ ચૂક્યા છે। ફોનલાઈન પર સંવાદદાતા અશોક જોડાઈ ચૂક્યા છે। જી અશોક, આ વિડીયો ક્યાંનો છે અને શું કઈ જાણકારી મળી છે? જી ચોક્કસથી મિત્તલ જણાવી દઉં તો આ વિલિંગન ડેમ બાજુ આવેલો વિસ્તાર છે, ત્યાં જંગલ વિસ્તાર છે, ત્યાં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે। આ વિસ્તારની અંદર જ્યારે કચરાના ઢગલા હતા ત્યારે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો। વિડીયોની અંદર જે હરણ છે તે પ્લાસ્ટિક ખાઈ રહ્યું હતું। જોવા જઈએ તો આ હરણ છે તે પ્લાસ્ટિક ખાતા અનેકો સવાલો ઉઠી રહ્યા છે। જી મિત્તલ। બિલકુલ અશોક, આભાર માહિતી બદલ। તો આપણી સાથે ઝી24 કલાક સાથે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર મુકેશ આચાર્ય પણ જોડાઈ ચૂક્યા છે। જી આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। હા નમસ્તે। આજે એક વિડીયો સામે આવ્યો છે જેમાં હરણ છે તે પ્લાસ્ટિક અને કચરો ખાઈ રહ્યા છે। તો આ ફોટોગ્રાફર છો, આપે તો ઘણા બધા આવા ફોટોસ પણ ક્લિક કર્યા હશે, તો આપનું શું કહેવું છે આ ફોટોને જોઈને? જોખમ તો ઊભું છે જ, સાથે આવા પણ ફોટો ઘણા સામે આવતા હોય છે, વિડીયોઝ પણ। અરે આ પ્લાસ્ટિક છે ને એક માથાનો દુખાવો છે। હવે એટલો બધો એનો લગભગ તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને પ્લાસ્ટિકના ઢગલા જોવા મળે જ છે અને આ પવનને હિસાબે ઉડી ઉડીને જંગલમાં પણ પ્રસાર થાય છે। પ્લસ લોકો પણ હજુ એટલા જાગૃત નથી આ બાબતે, લોકોને સમજાવવા બહુ ભારે પડે છે। અમે તો જ્યારે કોઈ આવી રીતે ફેંકતું હોય પ્લાસ્ટિક, તરત એમને ત્યાં ને ત્યાં ટકોર કરીએ છીએ। પણ આ જે છે ને વાઇલ્ડ લાઈફ માટે પણ બહુ નુકસાનકારક છે। હરણના પેટમાં આ પ્લાસ્ટિક જાય, પ્લાસ્ટિક પછી હરણનો શિકાર માનો કે સિંહ કરે, એટલે એ આખી જે ફૂડ ચેઇન છે એનો એક ભાગ છે। પણ એમાં આ પ્લાસ્ટિક વચ્ચે આવે ને એટલે એ જીવલેણ પણ સાબિત થઈ શકે। મેં આપનો વિડીયો હજુ જોયો નથી। હેલો જી હા, મેં હજુ આપનો આ વિડીયો જોયો નથી કારણ કે હું ટ્રાવેલિંગ કરું છું। પણ તમે કહો છો તો હું અવારનવાર મેં પણ આવા દ્રશ્યો જોયેલા છે એટલે હું માની લઉં છું। પણ આ એક બહુ જ ખતરનાક વસ્તુ છે અને લોકોની બને એટલી જો જાગૃતિ આ વિષય ઉપર આવશે ને ત્યારે જ આનો હલ આવશે। બાકી મને નથી લાગતું કે હવે આ જે છે ને એ આપણાને પેલા શું કહેવાય, તીર નીકળી ગયું છે હવે આપણા કમાનમાંથી। હવે આને પ્લાસ્ટિકને કંટ્રોલ કરવો ને બહુ અઘરો પડવાનો, અઘરું છે। દિવસે દિવસે એટલો એનો વપરાશ વધે છે ને લોકોને ત્યાં ફેંકે છે। બિલકુલ બિલકુલ, આપનો આભાર ઝી24 કલાક સાથે જોડાવા બદલ। જી ત્યારે આપ જુઓ કે આપણી સાથે જે ફોટોગ્રાફર જોડાયા હતા તેઓએ પણ કીધું કે આ મોટું દુશ્મન છે પ્લાસ્ટિક અને આપણે પણ સાવચેતી રાખવી પડશે કે ક્યાંય પણ એવી જગ્યાએ જઈએ કે જ્યાં પ્રકૃતિ સાથે જોડાયેલી જગ્યા હોય તો તે પ્લાસ્ટિક અને કચરો ન ફેંકીએ। હાલમાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે કે જેમાં હરણ કચરાના ઢગલા ઉપર ઊભા રહી અને પ્લાસ્ટિક ખાતા હોય છે, તો વન્યજીવ પ્રેમી તરીકે આને અમે શબ્દોમાં વખોડીએ છીએ। આ વિડીયો નીચલા દાતારની આસપાસનો હોવાનું મનાય છે। તો અત્યારે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલું કડક થયું છે કે ભાઈ ભવનાથ અને દાતાર તો પ્લાસ્ટિક લઈ જવા દેતું નથી, એ તો બરાબર છે। પણ જે આસપાસનો વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન જેને જાહેર કરેલો છે, એ વિસ્તારમાં આવા પ્લાસ્ટિકના ઢગલા ખડકાયેલા રહીએ અને વન્યજીવો આવું ખાય તો આનાથી ગંભીર નુકસાની થઈ શકે। એના હોજરી સિવાય જાય જનાવરની